તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવી ચૂક્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા છે। મછેલાઈ કેશરપુરમાં વરસાદી છાંટા પડ્યા, ઢબુડી સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે। અનેક ગ્રામ્ય વિસ્તારો દાહોદના જ્યાં અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ભર શિયાળો અને તેમાં પણ કમોસમી વરસાદ જેણે જગતના તાતને ફરી એક વખત મુશ્કેલીમાં મૂકી દીધા છે। દાહોદના વિવિધ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી માહોલ સર્જાઈ ચૂક્યો છે, ચોમાસા જેવું વાતાવરણ બની ચૂક્યું છે ભર શિયાળામાં અને તેને લઈને જ હવે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। સંવાદદાતા હેમલ પાસેથી વિગતો લઈશું। હેમલ, ભર શિયાળો અને તેમાં પણ દાહોદના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા। ચોક્કસ પલટોની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અંદર દાહોદનો પણ સમાવેશ થાય છે। દાહોદ જિલ્લાની વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, તેવાની અંદર સિંગવડ તાલુકાનો જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા છે, જેની અંદર સિંગવડનું જે મછેલાઈ ગામ છે, કેસરપુર ગામ છે, ટબુડી સહિતના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તાર, ત્યાં બાજુ વહેલી સવારે છાંટા પડ્યા હતા, જેને પગલે ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો હતો અને જ્યારે સમગ્ર જિલ્લાની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। જી હેમલ, આભાર તમામ વિગતો બદલ।